નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયા ગ્રામ પંચાયતની ગ્રામ સભાનું આયોજન ગ્રામ પંચાયતના પટાંગણમાં કરવામાં આવ્યું હતું। વડિયા ગ્રામ પંચાયત દ્વારા 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ વર્ગના વડિયાની અંદર સરકારના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા કર્મચારીઓ, ગ્રામજનો સહિત ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક લોકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરતા જોવા મળ્યા હતા। વડિયા ગ્રામ પંચાયતના પટાંગણમાં 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે બપોરે 11 કલાકે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામમાં ચાલી રહેલા વિકાસના કાર્યો બાબતે ચર્ચા કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગ સહિતના વિભાગો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો દ્વારા ખાસ કરીને અનુસૂચિત જાતિના સામાજિક ન્યાય સમિતિના સાથે જોડાયેલા લોકો દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને અનુસૂચિત જાતિના યુવા લોકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી અનુસૂચિત જાતિના સ્મશાનને લગતા પાણીની વ્યવસ્થા બાબતે, રોડ બાબતે, સ્ટ્રીટ લાઇટ બાબતે અને પૂર સંરક્ષણ દિવાલ બાબતે પ્રશ્નો રજૂ થયા હતા અને તેનો ઉકેલ ગ્રામસભાની અંદર આવતો જોવા મળ્યો હતો। આ સાથે વિવિધ વિસ્તારની અંદર દબાણો બાબતે પણ પ્રશ્નો સામે આવતા જોવા મળ્યા હતા અને તેના પર પણ ચર્ચા થતી જોવા મળી હતી। આ તકે વડિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે પોતાના જવાબ ગ્રામ પંચાયત વતી પોતાના જવાબ રજૂ કરવામાં આવ્યા હતા। સાથે જાગૃત લોકો અને ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા પણ વિવિધ બાબતે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને તે બાબતે ચર્ચા વિચારણા થતી જોવા મળી હતી। વડિયા ગ્રામ પંચાયતના પટાંગણની અંદર 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે સવારે 11 કલાકે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગ્રામ સભાની અંદર તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતના સદસ્ય અને સ્થાનિક કર્મચારીઓ, આગેવાનો અને લોકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને તે પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને મોટાભાગના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ થાય તે દિશામાં કામ થતું જોવા મળ્યું હતું।